નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી યુનિટ 5 રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટનો અભ્યાસ કરીશું. તો આ પાઠની શરૂઆત કરીએ. પેપર ધ ફેન્ટમ પેટ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પાલતુ પ્રાણીઓને ઘણા જુદા જુદા નામ આપીએ છીએ. અહીં પેપર, જેનો ગુજરાતી અર્થ થાય છે મરી. ધ ફેન્ટમ પેટ. ફેન્ટમ એટલે આભાસી, નોટ રિયલ. આભાસી એવું પાલતુ પ્રાણી પેપર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પાઠમાં આગળ જોઈએ. કયા એવા પાલતુ પ્રાણીનું નામ પેપર છે, જેને ધ ફેન્ટમ પેટ કહ્યું છે, એટલે કે આભાસી પાલતુ પ્રાણી કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એક ક્લાસરૂમ એક્ટિવિટી છે. દ્રશ્ય શરૂ થાય છે. ધ સીન opens in a classroom. It is chaotic. Much shouting and flinging of paper and pencils. વિદ્યાર્થી મિત્રો, આ દ્રશ્યથી આપણે બધા જ પરિચિત છીએ. જ્યારે ક્લાસરૂમનું દ્રશ્ય છે ત્યારે કેઓટિક છે, એટલે કે વિદ્યાર્થીઓ ધમાલ કરી રહ્યા છે. મચ શાઉટિંગ, ઘણો અવાજ થઈ રહ્યો છે. એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ, વિદ્યાર્થીઓ પેપર અને પેન્સિલ એકબીજા પર ફેંકી રહ્યા છે. ધેન વોટ હેપન્સ? ટીચર એન્ટર્સ, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. શિક્ષક આ દ્રશ્ય જુએ છે એન્ડ શી ઇઝ હેલ્પલેસ, બટ શી વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. સ્મિત કરીને એ ક્લાસમાં પ્રવેશે છે અને શિક્ષક કહે છે, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. એન્ડ ધેન વોટ હેપન્સ? અ મોમેન્ટ્સ પોઝ ઇન ધી એક્ટિવિટીઝ. જ્યારે શિક્ષક ક્લાસમાં ન હતા ત્યારે જે કોઈ પણ પ્રવૃત્તિઓ થઈ રહી હતી એમાં પોઝ આવી જાય છે, એટલે કે એકાદ ક્ષણ બધા ચૂપ થઈ જાય છે અને વિદ્યાર્થીઓ કહે છે, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. વિદ્યાર્થીઓ પણ સમૂહમાં શિક્ષકને ગુડ મોર્નિંગ વિશ કરે છે. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ. પછી પાછો અવાજ શરૂ થાય છે. સ્ટુડન્ટ 1 સેઝ, Ma'am, look, they are stealing my things. They are always stealing my. વિદ્યાર્થી મિત્રો, થાય છે ને આવું ક્લાસમાં? એકાદ વિદ્યાર્થી શિક્ષકને તરત ફરિયાદ કરવા લાગે છે કે જુઓ મેમ, તેઓ મારી વસ્તુઓ લઈ રહ્યા છીએ. પાછો વિદ્યાર્થી કહે છે, મેમ, what are we going to do today? સ્ટુડન્ટ 2, બીજો વિદ્યાર્થી કહે છે, મેમ મેમ મેમ, લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. બીજો વિદ્યાર્થી સજેશન આપે છે, મેડમ, ટીચર, આપણે વર્ગમાં કંઈક રમૂજી કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. કોઈ એક વિદ્યાર્થીનું આવું સૂચન આવે છે કે વર્ગમાં આપણે કંઈક ફની, કંઈક રમૂજી કરીએ. તો આ સજેશનને બધા વધાવી લે છે. ધેર ઇઝ અ ચીયરિંગ, પ્રોત્સાહન આપે છે. ટીચર સેઝ, નાઉ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે વર્ગમાં આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના શીર્ષકમાં એક શબ્દ આવ્યો, ફેન્ટમ પેટ. પેટ એટલે પાલતુ પ્રાણી. હવે અહીં બીજો શબ્દ આવ્યો, ડોમેસ્ટિક એનિમલ. વિદ્યાર્થી મિત્રો, પેટ અને ડોમેસ્ટિક આ બંને શબ્દો જુદા જુદા છે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ આ બંને શબ્દનો અર્થ પણ સમજવો જોઈએ. ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ, જેને આપણે ઘરે રાખીએ છીએ.
અને આપણને તે ઉપયોગી પણ છે. જેવી રીતે કાઉ ગાય એ આપણને દૂધ આપે છે, તો એ રીતે એનો ઉપયોગ થયો. જ્યારે પેટ એનિમલ્સ એટલે જેને ફક્ત આપણે અફેક્શન માટે ઘરે રાખીએ છીએ એઝ એન કમ્પેનિયન. તો આ રીતે ડોમેસ્ટિક એનિમલ્સ અને પેટ એનિમલ્સ આ બે શબ્દો જુદા છે. ડોમેસ્ટિક એનિમલ્સ એટલે પાલતુ પ્રાણીઓ કે જેને આપણે ઘરે પણ રાખીએ છીએ અને સાથે સાથે એ આપણને ઉપયોગી પણ છે. જેમ કે અમુક પાલતુ પ્રાણીઓ આપણને દૂધ આપે છે, માંસ આપે છે, ઊન આપે છે. જ્યારે પેટ એનિમલ્સ એટલે એવા પાલતુ પ્રાણીઓ કે જેને માત્ર આપણે અફેક્શન માટે એક કમ્પેનિયન તરીકે ઘરે પાળીએ છીએ. ડોમેસ્ટિક એનિમલ્સનો અર્થ વિશાળ છે કે જેની અંદર આપણે પેટ એનિમલ્સનો પણ સમાવેશ કરી શકીએ. પાઠમાં આગળ જોઈએ આપણે. ટીચર કહે છે, નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. આજે આપણે એવા પાલતુ પ્રાણીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આપણને ઉપયોગી પણ છે. Immediately the class is rocked by a storm of protest. વિદ્યાર્થીઓ તરત જ વિરોધ કરે છે. Except for Pia. Pia સિવાય. Pia who stands and cheers. Pia જ એક એવી વ્યક્તિ છે કે જે ઊભી થાય છે એન્ડ શી ચીયર્સ, તે ખુશ થાય છે. Students, no, no, that's so boring. એ તો ખૂબ કંટાળાજનક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષાલક્ષી તૈયારી પણ કરીએ. આપણને પરીક્ષામાં ટેક્સ્ટ એક્સ્ટ્રેક્ટ આવે છે અને એની નીચે પ્રશ્નો હોય છે જેના જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધીને આપણી ભાષામાં લખવાના હોય છે. What was the scene when the teacher entered the classroom? જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશે છે ત્યારે કયું દ્રશ્ય હોય છે? તો we know that when the teacher entered the classroom, the scene is chaotic. વિદ્યાર્થીઓ અવાજ કરી રહ્યા છે. There is a flinging of paper and pencil. Yes. Next question. Who was excited to discuss about domestic animals? વર્ગમાં જ્યારે ડોમેસ્ટિક એનિમલ્સની ચર્ચા થવાની હોય છે ત્યારે કોણ ખુશ હોય છે? All students? No, all students are not happy. Only Pia was excited to discuss about domestic animals. પાઠમાં આગળ જોઈએ આપણે. Students, no, no, that's so boring. Shut up, Pia. Stop being an animal for once. Yeah, just because you are big animal expert. No, ma'am, nothing about animals in the class. We did that in class 1. That's for kids. Let's do something else, please. Let's go for a picnic. વિદ્યાર્થી મિત્રો, જો અહીં વર્ગમાં વિદ્યાર્થીઓ ટીચરના સજેશનની આગળ કેવી રીતે વિરોધ કરી રહ્યા છે? તેઓ કહી રહ્યા છે કે ડોમેસ્ટિક એનિમલ્સની વર્ગમાં ચર્ચા કરવી એ તો બોરિંગ છે, એટલે કે કંટાળાજનક છે. અને પિયા કે જે ખુશ થાય છે એને મશ્કરી થઈ રહી છે. એને કહેવામાં આવી રહ્યું છે, શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ એન એનિમલ ફોર વન્સ. જસ્ટ બિકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ. તું જાણે ખૂબ મોટી પ્રાણી નિષ્ણાંત હોય એ રીતે તારે આ વાતની ચર્ચા કરવી છે. અને વિદ્યાર્થીઓ સમૂહમાં ના પાડે છે કે નથિંગ અબાઉટ એનિમલ્સ. તેઓને એનિમલ્સ વિશે વર્ગમાં કંઈ ડિસ્કસ નથી કરવું અને કહે છે કે તો ક્લાસ 1 એટલે કે નાના બાળકો માટે છે. ટીચર સેઝ, ચિલ્ડ્રન, ટુડે we have to talk about domestic animals. And just to make it interesting,
Let's start by each one of you telling us about the pets you may have at home. જો વિદ્યાર્થી મિત્રો, શિક્ષક બાળકોને વર્ગમાં કેવી રીતે વાત કરે છે? શિક્ષક કહે છે કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે જ ચર્ચા કરવા જઈ રહ્યા છે અને એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તમારામાંથી દરેકે પોતાના પેટ એનિમલ વિશે વાત જણાવવાની છે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શામા. વર્ગમાં શામા કરીને એક વિદ્યાર્થીની છે, તેનાથી શરૂઆત થાય છે. શામા કહે છે, યસ, as most of you lucky ones know, those who have been to my house. જે લોકો મારા ઘરે આવ્યા છે તે વિદ્યાર્થીઓ જાણે છે કે I have got bunch of rare Angora rabbits. શામા પાસે રેર એટલે કે ભાગ્યે જ જોવા મળે એવા એંગોરા જાતિના રેબિટ્સ સસલાઓ છે. દે આર વેરી બ્યુટિફુલ. આ રેબિટ્સ ખૂબ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. અને એની લાંબી મુલાયમ ફર છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધી ફર. અને લોકો તેનું ફર મેળવવા, રૂંવાટી મેળવવા માટે ટુ મેક સ્વેટર્સ, એમાંથી સ્વેટર બનાવવા માટે આ અંગોરા જાતિના રેબિટ્સને ઉછેરે છે. સ્ટુડન્ટ્સ, યા મેમ, દે આર રિયલી ક્યુટ. ખરેખર ખૂબ સરસ છે. શામા શરૂઆતમાં કહે છે કે જે વિદ્યાર્થી મારા ઘરે આવ્યા છે તેમણે આ રેબિટ્સ જોયા છે. મેમ, દે આર રિયલી ક્યુટ. ધે ફર ઇઝ સો સોફ્ટ. અને ફર ને રૂંવાટી ખૂબ જ સોફ્ટ એટલે કે નાજુક મુલાયમ છે મેમ. ટીચર, વેરી ગુડ શામા. હુ ઇઝ નેક્સ્ટ? સ્ટુડન્ટ્સ, યા મેમ, દે આર રિયલી ક્યુટ. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. અને ટીચર શામાને અભિનંદન આપે છે. મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. ઘણા વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરે છે. એન્ડ ધેર આર શાઉટ્સ ઓફ મેમ, મી, મેમ, મી. વિદ્યાર્થી મિત્રો, વર્ગમાં ક્યારેક આવા દ્રશ્યો ઊભા થાય છે ને. શિક્ષક જ્યારે કોઈ પ્રશ્ન પૂછે અને ઘણા વિદ્યાર્થીઓને જવાબ આપવાનું મન થાય તો એવું પૂછવામાં આવે છે ને કે ટીચર, મી, મારે જવાબ આપવો છે. અને અહીં શિક્ષક રોહનને તક આપે છે. અને રોહન શું કહે છે? આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવીલર. રોહન કહે છે કે મારી પાસે દુનિયાનો ખૂબ જ હિંસક અથવા તો ઘાતકી એવો કહી શકાય રોટવીલર જાતિનો કૂતરો છે. હિઝ નેમ ઇઝ કિલર. કે જે કૂતરાનું નામ છે કિલર. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. એ ખૂબ ડેન્જરસ છે પરંતુ એને ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપવામાં આવી છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. એ કોઈને કરડતો નથી. ટીચર, થેન્ક્સ રોહન. શિક્ષક રોહનનો આભાર માને છે અને પછી બીજા વિદ્યાર્થીને તક આપે છે. સ્ટુડન્ટ 2 સેઝ, આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ્સ. બીજો વિદ્યાર્થી કહે છે કે મારી પાસે 2 પર્શિયન કેટ્સ છે. માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર. એના જે કલર છે એવા કલરની કેટ્સ, બિલાડીઓ ભાગ્યે જ જોવા મળે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. મારે એને રોજ બ્રશ કરવી પડે છે એટલે કે સાફ કરવી પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. So students, what are the names of these cats? What are the names of these Persian cats? Their names are silver and gold because they are so precious. એ ખૂબ જ મૂલ્યવાન છે. આવા કલરની બિલાડીઓ ભાગ્યે જ જોવા મળે છે.
તેથી તેના નામ સિલ્વર અને ગોલ્ડ એમ આપવામાં આવ્યા છે. The rest of the presentations take place in mime as Pia gets up and walks downstage to talk directly to the audience. બાકીના બધા પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ જે કહેવા માંગે છે તે માઇમમાં એટલે કે અભિવ્યક્તિમાં રજૂ કરે છે અને પિયા તરત જ પોતાની વાત રજૂ કરવા માટે ડાયરેક્ટ સ્ટેજ પરથી વાત કરે છે. બટ શી ઇઝ ટ્રબલ, પરંતુ તે કંઈક ગભરાયેલી લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ કન્વર્ઝેશનમાંથી આપણે સવાલ કરીએ. હુ ઇઝ કિલર? કિલર કોણ છે? યસ, કિલર ઇઝ ધ fiercest dog. Does he bite anyone? No, he doesn't bite anyone because he is highly trained dog. Next question. What does student 2 tell about his domestic animal? જે બીજો વિદ્યાર્થી છે તે પોતાના ડોમેસ્ટિક એનિમલ્સ વિશે શું વાત કરે છે? વિદ્યાર્થી પાસે શું છે? Yes, he has 2 Persian cats. પાઠમાં આગળ જોઈએ. Teacher says, "Come on, Pia. Let's hear about your pets." પિયા પોતાની વાત રજૂ કરવા આગળ તો આવે છે, પરંતુ તે કંઈક ગભરાયેલી છે. She is somewhat troubled. એટલે શિક્ષક એને પ્રોત્સાહન આપે છે. કહે છે કે લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. તારી પાસે જે પાલતુ પ્રાણી છે એના વિશે સાંભળીએ. There is silence. Everyone turns to Pia. બધા જ પિયા તરફ જુએ છે. Student 3. Yes, Pia. What's your pet? Bat. It is the best. એક વિદ્યાર્થી કહે છે, પિયા, તારી પાસે કયું પાલતુ પ્રાણી છે? બેટ ઇટ. શરત લગાવ કે તે સૌથી સારું પ્રાણી હશે. સ્ટુડન્ટ 4 સેઝ, પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. ગો ઓન પિયા. ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. બીજો વિદ્યાર્થી જાણે એની મસ્કરી કરતો હોય તેમ એને કહે છે કે પિયા તો ગ્રેટ એનિમલ એક્સપર્ટ છે, પ્રાણી નિષ્ણાંત છે, અને હવે અહીં સ્ટેજ પાસે આવીને એમ ન કહેતી કે મારી પાસે પાલતુ પ્રાણી નથી. વિદ્યાર્થી 5, સ્ટુડન્ટ 5, વોટ ડઝ ઇટ સે? વોટ ડઝ હી સે? શી હેઝ અ ડોગ. આઈ હેવ સીન ઇટ. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. વિદ્યાર્થી કહે છે કે પિયા પાસે તો ડોગ છે અને મેં તે જોયો છે, અને એ ખૂબ જ ઓલ્ડ એટલે કે વૃદ્ધ સ્ટ્રીટ ડોગ છે, એટલે કે શેરીનો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. ચાલી પણ નથી શકતો. એન્ડ વોટ હેપન્સ? મચ લાફ્ટર ઇન ધી ક્લાસ. વર્ગમાં બધા હસી પડે છે. સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ કહે છે, રિયલી પિયા? ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસ્ગાઇઝ. સ્ટુડન્ટ્સ કહે છે, રિયલી પિયા? ઓનલી અ સ્ટ્રીટ ડોગ? ફક્ત એક સ્ટ્રીટ ડોગ છે? મે બી ઇટ ઇઝ અ વુલ્ફ. એ કદાચ વુલ્ફ હોવું જોઈએ, એટલે કે વરુ હોવું જોઈએ. ઇન ડિસ્ગાઇઝ ઓફ ડોગ. ડોગના વેશમાં. ટીટર્સ ઓલ અરાઉન્ડ. બધા જ પિયાની મશ્કરી કરવા લાગે છે. બેટ. શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા, ટેલ અસ. સ્ટુડન્ટ્સ chanting, પિયા પિયા પિયા. વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થીઓ વર્ગમાં ભેગા થઈને પિયાને પ્રોત્સાહન આપે છે કે હવે તું બોલવાનું શરૂ કર. એન્ડ વોટ હેપન્સ? પિયા goes slowly to the top of the class. As soon as she is there,
everyone is quiet. Teacher says, go on, Pia. We would love to hear all about your pet. Pia, almost inaudibly, લગભગ ન સંભળાય તે રીતે બોલે છે. I have a students. We can't hear you. અમે તને નથી સાંભળી શકતા, પિયા. Speak up. Louder, પિયા. મોટેથી બોલ. આગળ જોઈએ. આ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્ન કરીએ. When did the students keep quiet? ક્લાસમાં જ્યારે કેઓટિક વાતાવરણ છે ત્યારે વિદ્યાર્થીઓ અચાનક શાંત ક્વાઇટ કેમ થઈ જાય છે? Yes, because now Pia is in front of the class and she is going to talk about her pet animal. Next question જોઈએ. How did Pia speak in front of the class? Pia વર્ગમાં બધાની સામે કેવી રીતે બોલે છે? She speaks almost inaudibly. લગભગ ન સંભળાય તે રીતે બોલે છે કારણ કે તે ગભરાયેલી છે. She is troubled. Now let us see. ચાલો વિદ્યાર્થીઓ જોઈએ પિયા પાસે કયું પ્રાણી છે. Pia says, I have a yes વિદ્યાર્થી મિત્રો, પિયા ખચકાટ અનુભવે છે બોલતા અને શું કહે છે? I have a monkey. પિયા પાસે કયું પાલતું પ્રાણી છે? મંકી. યસ, એની પાસે વાંદરું છે ઘરે. અને આ વાક્ય કેવી રીતે બોલે છે? She takes a deep breath. ગભરાઈ ગઈ છે એટલે ઊંડા શ્વાસ લે છે. She takes a deep breath. Now the decision is taken. She speaks up. નિર્ણય લે છે અને બોલી ઉઠે છે કે એની પાસે શું છે? મંકી છે. And suddenly what happens? Class erupts with excitement. બધા વિદ્યાર્થીઓમાં ઉત્તેજના આવી જાય છે, સાંભળવા આતુર થઈ જાય છે. Students, oh, a monkey. Gosh, that is so cool, man. She is so lucky. Expressions જુઓ વિદ્યાર્થી મિત્રો. વર્ગના વિદ્યાર્થીઓ શું કહે છે કે તે ખૂબ નસીબદાર છે કે તેની પાસે મંકી છે. And there are general expressions of admiration and envy. ઘણા વિદ્યાર્થીઓ ખુશ થાય છે અને ઘણાને envy ઈર્ષા થાય છે. Teacher, children, let her speak. એને બોલવા દો. Go on, Pia. પિયા તું બોલવાનું શરૂ કર. પિયા કહે છે, yeah, okay. That's it. બસ આટલું જ કહેવું છે મારે. And I have got a monkey. So, can I go now? શું હવે જઈ શકું? પિયાએ વર્ગમાં ઉત્તેજના ભર્યું વાતાવરણ ઊભું કર્યું અને હવે કહે છે કે હું જઈ શકું? તો વિદ્યાર્થીઓ શું કહે છે? Come on, tell us some more about this unusual pet. આવું અસામાન્ય પાલતું પ્રાણી કે જેને ઘરે કોઈ પાળતું નથી હોતું, પરંતુ પિયાના ઘરે મંકી છે અને વિદ્યાર્થીઓને આના વિશે જાણવું છે. ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. અમને આના વિશે કંઈક કહેજે. પિયા, અરે યસ, વેલ, સ્ટુડન્ટ 1, સો ક્યુટ. અને સ્ટુડન્ટ 2 કહે છે, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ? વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થીઓમાં કેટલી જિજ્ઞાસા હોય છે. એક વિદ્યાર્થી શું પૂછે છે? ઇઝ ઇટ અ બોય મંકી ઓર અ ગર્લ મંકી? અને પિયા તરત જ જવાબ આપે છે, અ ગર્લ. ડેફિનેટલી અ ગર્લ મંકી. એન્ડ there is much laughter in the class. And what does Pia says? પિયા કહે છે, it is a capuchin monkey. એક કેપુચિન જાતિનું આ મંકી છે. અને બધા વિદ્યાર્થીઓ પહેલી વાર આ શબ્દ સાંભળ્યો છે એટલે કહે છે, વોટ? કેપુચિન મંકી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. યસ, પિયા કહે છે કેપુચિન મંકી. એન્ડ ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. અને ઇન્ડિયાનું નથી
પરંતુ ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા એન્ડ ઇટ ઇઝ ક્વાઇટ રેર. અને આ મંકી પણ ભાગ્યે જ જોવા મળે છે. સ્ટુડન્ટ 4 વિદ્યાર્થી પૂછે છે, વેર ડીડ યુ ગેટ ઇટ? અને પિયા કહે છે, માય અંકલ bought her in Chile. My uncle is an animal specialist and so he got her. મારા અંકલ છે સાઉથ અમેરિકામાં, એ એનિમલ સ્પેશિયાલિસ્ટ છે, તજજ્ઞ છે પ્રાણીઓના, અને તેથી તે તેને લઈ આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીં વર્ગના વિદ્યાર્થીઓ શું નવું જાણવા માંગે છે? તેઓ કહે છે, વાવ, that is awesome. How old is she monkey? આ she monkey છે, તેની ઉંમર શું છે? How long have you had her? કેટલા સમયથી તારી પાસે છે? What does she eat? તે શું ખાય છે? What does she wear? તે શું પહેરે છે? Where does she sleep? તે ક્યાં ઊંઘી જાય છે? વર્ગના વિદ્યાર્થીઓની ઉત્તેજના જુઓ. તેઓ આ શી મંકી વિશે કેટલું જાણવા માંગે છે. આગળ જોઈએ. પ્રશ્ન છે, Where did Pia's uncle buy capuchin monkey? પિયાના અંકલ કેપ્યુચિન મંકી ક્યાંથી લાવ્યા છે? યસ, ચીલેમાંથી. દેટ ઇઝ ઇન સાઉથ અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીડ ધ સ્ટુડન્ટ્સ ગેટ એક્સાઇટેડ ટુ નો અબાઉટ ડોમેસ્ટિક મંકી? શું વિદ્યાર્થીઓ આ પાલતુ મંકી વિશે જાણવા એક્સાઇટેડ છે? યસ, દે આર એક્સાઇટેડ. હાઉ કેન યુ સે દેટ? જસ્ટિફાઈ યોર આન્સર. Because they wanted to know many things about this she monkey. Teacher, children, calm down please. Otherwise, I will have to give you a writing task. વિદ્યાર્થીઓ, ક્લાસમાં આવું થાય છે ને, બહુ અવાજ થાય તો શિક્ષક શું કહે છે? અવાજ બંધ કરો, નહીતર લખવાનું કામ સોંપી દઈશ. અહીં પણ શિક્ષક વર્ગમાં કહે છે કે આઈ વિલ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. એન્ડ વોટ હેપન્સ? એટ ધીસ દે આર ઇમિજિએટલી ક્વાઇટ. બધા વિદ્યાર્થીઓ શાંત થઈ જાય છે. સ્ટુડન્ટ 5, યા, ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. યા, બધા ફોટો લઈ આવ. સ્ટુડન્ટ 6, વાય ફોટોઝ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? શા માટે પિયા પોતાના પાલતુ મંકીને ક્લાસમાં ન લાવી શકે? અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને કહે છે, મેમ, ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. યસ, લાઇક અ શો એન્ડ ટેલ. પ્લીઝ મેમ. વિદ્યાર્થી મિત્રો, આ શો એન્ડ ટેલ એ એક પ્રકારની એક્ટિવિટી છે કે જેમાં તમારે કોઈ એક વસ્તુ હોય એને શો એટલે કે બતાવવાની છે વર્ગમાં, અને એના વિશે કહેવાનું હોય છે. તો વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. એટલે અહીં વિદ્યાર્થીઓ પણ એવું સજેશન કરે છે કે લાઇક અ શો એન્ડ ટેલ એક્ટિવિટી. પિયા પોતાનું શી મંકી વર્ગમાં લાવે અને એના વિશે કંઈક કહે. ફરીથી સજેશન આવે છે, બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા તું લઈ આવને. અને ટીચર કહે છે, ઓલ રાઇટ, I will ask the principal for special permission. મંકીને સ્કૂલના વર્ગમાં લાવવા માટે મારે આચાર્યશ્રીની પરમિશન લેવી પડશે. એન્ડ ધેન બેલ રિંગ્સ. અને એટલામાં બેલ વાગી જાય છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ. અને રિસેસનો સમય થાય છે. શ્યામા, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. પિયાની મિત્ર કહે છે કે પ્રિન્સિપલ તને બોલાવે છે. એન્ડ પિયા, વોટ? વાય? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું? શા માટે મને આચાર્ય બોલાવે છે? દેન સડનલી એન્ટર્સ ધ પ્રિન્સિપલ. અને અચાનક જ આચાર્ય આવે છે. હી કોલ્સ પિયા. એ પિયાને બોલાવે છે.
શી ગોઝ ટુ હિમ. અને પિયા તેમની પાસે જાય છે. હાઉ ડઝ શી ગો? ટ્રેમ્બલિંગ, ધ્રુજતા ધ્રુજતા જાય છે આચાર્ય પાસે. વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ શું કહે છે પિયાને? સ્લાઇડમાં આપણે આગળ જોઈએ. પ્રિન્સિપલ સેઝ, યસ પિયા, યોર ટીચર has just informed me that you have a delightful monkey as a pet. તારી પાસે ખૂબ સુંદર મંકી પેટ તરીકે, પાલતુ પ્રાણી તરીકે ઘરે છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. ખૂબ અદ્ભુત કહેવાય. આઈ થિંક it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam masala? આચાર્ય પિયાને કહે છે કે તું સ્કૂલમાં મંકી લઈ આવી શકે, એન્ડ દેટ વુડ બી અ ગુડ આઈડિયા. ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા. અને આચાર્ય એ મંકીનું નામ ખબર નથી એટલે શું કહે છે કે કોઈ ગરમ મસાલાના નામ પરથી એ મંકીનું નામ છે. અને પિયા પોતાના પાલતુ પ્રાણીનું નામ જણાવે છે પેપર. પેપર. વિદ્યાર્થી મિત્રો, જેને ગુજરાતીમાં આપણે મરી તરીકે ઓળખીએ છીએ, આપણા રસોઈમાં એક મસાલો છે મરી, બરાબર? એ મરી માટે અંગ્રેજી શબ્દ છે પેપર. એટલે જ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના શીર્ષકમાં આ શબ્દ આવે છે પેપર ધ ફેન્ટમ પેટ. એટલે આ પાલતુ પ્રાણી કોણ છે? શી મંકી, કે જેનું નામ છે પેપર, એટલે કે મરી. પ્રિન્સિપલ કહે છે, પિયા, વોટ ઇઝ રોંગ વિથ યુ? નોટ ફીલિંગ વેલ, ડિયર? Then I had better call your brother. Give me his mobile number. I will ask him about the monkey and then I will tell him to take you home. How is that? આચાર્ય પિયાને કહે છે કે ઇફ યુ આર નોટ ફીલિંગ વેલ, તને સારું ન લાગતું હોય તો તારા ભાઈને બોલાવ, અને એ મંકીને પણ લઈ આવશે અને તને ઘરે લઈ જશે. પિયા immediately straightening up. No sir, no. I am okay. I am fine. પિયા અચાનક જ બોલી ઉઠે છે કે હું ફાઇન છું, મને કંઈ નથી થયું. I will ask my brother myself. હું મારા ભાઈ જોડે વાત કરીશ. About the monkey I mean. મારો અર્થ એવો છે કે હું મંકી વિશે મારા ભાઈને વાત કરીશ. પ્રિન્સિપલ સેઝ, why child? It is your very own brother. See, he will take you to the sick room. He can call your parents from my mobile. And at the time, I can ask about the monkey. Now, isn't that grand? આચાર્ય કહે છે કે તારો ભાઈ છે એ તને સિક રૂમમાં, એટલે શાળામાં જ્યાં સિક રૂમ હોય, એટલે કે જે લોકો માંદા હોય તેને ત્યાં આરામ કરવા દેવામાં આવે તે રૂમમાં તને લઈ જશે, અને પછી તારા પેરેન્ટ્સને પણ બોલાવશે અને મંકીને પણ અહીં લઈ આવશે. યસ અવિક, કમ હિયર પ્લીઝ. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. જમણી બાજુથી અવિક એટલામાં આવી જાય છે અને પૂછે છે, સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બહેનને પાછી કંઈ સમસ્યા થઈ છે? પ્રિન્સિપલ સેઝ, નો. એન્ડ પિયા સેઝ, યસ. પ્રિન્સિપલ કહે છે તારી બહેનને કોઈ સમસ્યા નથી, અને પિયા કહે છે હા, મને સમસ્યા છે. પ્રિન્સિપલ સેઝ, I think your sister is not feeling too well. તારી બહેનની તબિયત સારી લાગતી નથી. I don't know what has happened. She seemed fine until I started asking her about your monkey. પ્રિન્સિપલ કહે છે, પોતે કહે છે કે મને પણ નથી ખબર પિયાને શું થયું છે. તેની તબિયત સારી જ હતી, પણ ક્યાં સુધી સારી હતી? જ્યાં સુધી એને મંકી વિશે પૂછવામાં આવ્યું ત્યાં સુધી. પછી એના પાલતુ પ્રાણી મંકી વિશે પૂછ્યું, ત્યારબાદ એની તબિયત બગડી ગઈ.
Avik. Monkey? Principal. Yes. You must be confused. What with all the garam masala and કાલી મિર્ચ? પેલો કોઈ ગરમ મસાલા કાલી મિર્ચ જેનું નામ છે, અહીં આચાર્ય પેપર નામ ભૂલી જાય છે, એટલે કહે છે કોઈ ગરમ મસાલા પરથી એનું નામ છે જે તમારી પાસે છે. બટ યુ સી બેટા, it is like this. Your sister Pia has created a sensation in school today by telling her class about your pet monkey. આખા વર્ગને તમારી પાસે જે પાલતુ પ્રાણી મંકી છે એના વિશે કહીને વર્ગમાં ઉત્તેજના ઊભી થઈ છે. પેપર. યસ, અ સેન્સેશન. યસ, અવિક. So paper has gone to your head finally. Hasn't he? હવે અવિક પિયાને કહે છે કે પાછી આ શી-મંકી પેપર તારા મનમાં આવી. Hasn't he? અને એને ખાતરીપૂર્વક પૂછે છે. ત્યારે પિયા કહે છે કે હી મંકી નથી પરંતુ શી મંકી છે. અને અવિક કહે છે વોટ? યસ, પિયા કહે છે શી. પેપર, ધ શી મંકી has gone to my head. અને ફરી મારા હેડમાં એટલે કે મારા મનમાં એ મંકી આવ્યું છે. એવિક, પ્લીઝ. એવિક સેઝ, નો, actually it is my silly sister's fault. એ મારી બહેનની મૂર્ખામી, ભૂલ થઈ ગઈ છે. My parents, knowing that she can't handle any excitement for long, have sent the poor monkey back to South America. મારા પેરેન્ટ્સ, મારા માતા પિતા જાણતા હતા કે મારી બહેન પોતાના એક્સાઇટમેન્ટને વધારે નહીં રોકી શકે, એને હેન્ડલ નહીં કરી શકે, તેથી આ શી મંકીને પાછું સાઉથ અમેરિકામાં મોકલી દેવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ કહે છે, ઓ દેટ્સ જસ્ટ ટુ બેડ. આ તો ખૂબ ખરાબ થયું. ઘોષ, ઇમેજિન પુઅર પિયા વોઝ going to be arrested. પિયાની સ્થિતિ તો એવી ઊભી થઈ કે જાણે કોઈ તેને પકડી લેવાનું હોય. શા માટે વિદ્યાર્થી મિત્રો આવું થયું? કારણ કે વર્ગમાં એક સેન્સેશન ઊભું થયું હતું, એક ઉત્તેજના ઊભી થઈ હતી કે બધા વિદ્યાર્થીઓને આચાર્યની મંજૂરી મળે, આચાર્યની પરમિશન મળે પછી આ શી મંકી ક્લાસમાં જોવા મળશે. પરંતુ એવિકે શું કહ્યું કે આ શી મંકી ક્યાં છે? દેટ ઇઝ ઓનલી ઇન પિયાસ માઇન્ડ. એ ફક્ત એના માઇન્ડમાં છે. ઇટ ઇઝ નોટ રિયલી વિથ હર. એની જોડે છે નહીં. પિયા અને એવિકના પેરેન્ટ્સે તેને સાઉથ અમેરિકા મોકલી આપ્યું છે. એવિક કહે છે, આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. આઈ વિશ I could have shipped her back to the South American jungles and kept the monkey instead. મને પણ એવી ઈચ્છા થાય કે હું એને લઈ આવું અને મારી પાસે રાખું. Then the bell rings. Principal and teacher start sending the children towards the wings. Principal says, well, that's end of that. Too bad. We won't be able to visit such an amazing creature. આટલા અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું હવે આપણા બધા માટે શક્ય નથી. Now, come on everyone, back to your classes. બધા વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં પાછા જાઓ. ટીચર પણ સૂચના આપે છે, come on everyone back. Please get back to class. Break time is over. રિસેસનો સમય પૂરો થઈ ગયો છે. બધા વિદ્યાર્થીઓ ફરીથી ક્લાસમાં જાઓ. As
ધ ચિલ્ડ્રન લીવ. જેમ વિદ્યાર્થીઓ ત્યાંથી પાછા જાય છે, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી. અનિચ્છાએ તેઓ પાછા જઈ રહ્યા છે. મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. કંઈક ગણગણાટ કરતા અને ફરિયાદ કરતા. કારણ કે વિદ્યાર્થીઓને એક એક્સાઇટમેન્ટ હતું, એક સેન્સેશન હતું, ઉત્તેજના હતી કે શી મંકી એટલે કે આ વાંદરું સ્કૂલમાં જોવા મળશે. અને અહીં એમની ઉત્તેજનાનો અંત આવી જાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. પિયા પણ પોતાના સ્થાને પાછી જતી રહે છે. પિયા અસાઇડ. પિયા ધીમેથી અવિકની બાજુમાં આવીને કહે છે, થેન્ક્સ અ લોટ. અવિક, યુ હેવ સેવ્ડ મી. તે મને આજે હકીકત જણાવીને બચાવી લીધી. અવિક, દેટ્સ નોટ ઇનફ પિયા. નાઉ ફોર ધી હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે આખો મહિનો તારી ચોકલેટ્સ મારી થઈ જશે, હું લઈશ. અને પિયા કહે છે, ઓહ નો ભૈયા, પ્લીઝ. વિદ્યાર્થી મિત્રો, કેટલો સરસ આ પાઠ છે. પિયા કે જે પોતે ગભરાઈ રહી છે પોતાના પેટ એનિમલ વિશે કહેવા માટે, અને અચાનક જ તેના મોંમાંથી નીકળી જાય છે કે મારી પાસે શી મંકી છે. પરંતુ એ મંકી ખરેખર હતું નહીં. ઇટ વોઝ ઓનલી અ ફેન્ટસી. એક આભાસ હતો, જે પ્રાણી ખરેખર એની પાસે હતું જ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા કન્વર્ઝેશનમાંથી પણ આપણે ક્વેશ્ચન આન્સર કરી લઈએ. વાય વોઝ પુઅર પિયા ગોઈંગ ટુ બી અરેસ્ટેડ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ સરસ છે. શા માટે પુઅર પિયા એટલે કે આ બિચારી પિયા અરેસ્ટ થવા જઈ રહી હતી? પિયા વોઝ નોટ એકચ્યુઅલી ગોઈંગ ટુ બી અરેસ્ટેડ, બટ સી વોઝ ઇન સચ સિચ્યુએશન. પિયા ખરેખર એરેસ્ટ થવા નહીં જઈ રહી હતી, પરંતુ એક એવી પરિસ્થિતિમાં આવી ગઈ ઇન વિચ ઇટ વોઝ લાઈક શી હેઝ કમિટેડ અ ક્રાઇમ. જાણે કોઈ ગુનો કર્યો હોય એવી પરિસ્થિતિમાં એ આવી ગઈ. એણે કહ્યું કે મારી પાસે શી મંકી છે. ચીલેથી એના અંકલ લાવ્યા છે. અને વર્ગમાં એક એક્સાઇટમેન્ટ ઊભું થયું. અને જ્યારે ખબર પડી કે ખરેખર આ મંકી પિયા પાસે નથી, ત્યારે બધા જ નિરાશ થઈ ગયા. બધાની ઉત્તેજના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. એટલે એની પરિસ્થિતિ એવી ઊભી થઈ જાણે બધા એને અરેસ્ટ એટલે કે પકડી લેવાના હોય તે રીતની એની પરિસ્થિતિ સર્જાઈ ગઈ. ડુ યુ સિમ્પેથાઇઝ વિથ પિયા? શું વિદ્યાર્થી મિત્રો, તમને પિયા માટે લાગણી થઈ આવે છે? એન્ડ વાય? યસ, વી સિમ્પેથાઇઝ વિથ પિયા. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં પણ એવી પરિસ્થિતિ આવે છે કે આપણને કંઈ પ્રશ્ન પૂછવામાં આવે અને આપણે અચાનક જ કોઈક પરિસ્થિતિનું વર્ણન કરીએ છીએ કે કોઈ જવાબ આપીએ છીએ કે જે ખરેખર હકીકત હોતા નથી. તો આ પાઠમાંથી આપણને એવું શીખવા મળે છે કે જે બાબત ઇલ્યુઝરી હોય છે એટલે કે આભાસી હોય છે એને વાસ્તવિકતા તરીકે દર્શાવવી જોઈએ નહીં. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વાય ઇઝ પેપર કોલ્ડ ફેન્ટમ? શા માટે આ પાલતુ પ્રાણી પેપરને ફેન્ટમ એટલે કે આભાસી કહ્યું છે? બિકોઝ ઇટ ઇઝ નોટ વિથ પિયા નાવ. એ અત્યારે પ્રાણી પિયા જોડે છે નહીં. પછીનો પ્રશ્ન જોઈએ. શુડ વી કીપ પેટ્સ? વાય? વિદ્યાર્થી મિત્રો, શું આપણે પાલતુ પ્રાણી રાખવા જોઈએ? આ દરેકને વ્યક્તિગત પ્રશ્નો હોઈ શકે, જેના જુદા જુદા જવાબ પણ હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને પાલતુ પ્રાણી રાખવાના ગમે છે, તો તમે લખી શકો યસ વી શુડ કીપ પેટ્સ. પણ જો તમે ઘરે રાખો છો તો વાય ડુ યુ લાઇક ટુ કીપ પેટ્સ? તમને શા માટે પેટ એનિમલ્સ ઘરે રાખવાના ગમે છે? પછીનો પ્રશ્ન જોઈએ. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ અબોવ ટેક્સ ફોર કમ્પ્લેનિંગ.
કમ્પ્લેનિંગ, કમ્પ્લેન કરવી, એના માટે ટેક્સ્ટમાં કયો શબ્દ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે શિક્ષક અને આચાર્ય તમામ વિદ્યાર્થીઓને વર્ગમાં પાછા જવા કહે છે ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે પાછા જાય છે? કંઈક ગણગણાટ કરતાં, કમ્પ્લેન કરતાં પાછા જાય છે. તો એના માટે શબ્દ વપરાયેલો છે ગ્રમ્બલિંગ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સરસ એવો ક્લાસરૂમ એક્ટિવિટીનો પાઠ આપણે જોયો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો આપણે અભ્યાસ કર્યો. હવે આ પાઠને વધુ સારી રીતે સમજવા માટે આપણે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝીસ પણ જોઈએ. ટેક્સ્ટબુકમાં કોમ્પ્રિહેન્શન 1.4 કે જેમાં તમારે ઈમેલ લખવાનો છે. તો આ એક્સરસાઇઝનો વિગતે અભ્યાસ કરીએ. અહીં સૂચના છે, રાઇટ એન ઈમેલ ટુ મિસિસ દેસાઈ રીટેલિંગ યોર એક્સપિરિયન્સ અબાઉટ ટુડે. અહીં શિક્ષક તરીકે મિસિસ ચાવલા છે કે જેને આપણે પાઠમાં જોયા. હવે આ મિસિસ ચાવલા મિસિસ દેસાઈને ઈમેલ લખે છે અને આજે વર્ગમાં જે કંઈ પણ થયું તેનો અનુભવ જણાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઈમેલ માટેનું ચોક્કસ માળખું હોય છે. તમે ધોરણ 9-10માં પત્રલેખન શીખ્યા જ હશો. જેમ પત્રલેખન હોય છે તેવી રીતે ઈમેલ રાઇટિંગ પણ કરવાનું હોય છે. ઈમેલ રાઇટિંગમાં આપણો જે મુખ્ય વિષય હોય એ વિષય સબ્જેક્ટ કરીને લખવાનો હોય અને ત્યારબાદ જે કોઈ પણ વિગત હોય તે ઇન બ્રીફ એટલે કે ટૂંકમાં રજૂ કરવાની હોય છે. અહીં આપણે ઈમેલ જોઈએ, ફ્રોમ chawla@gmail.com. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને સૂચનામાં આપવામાં આવ્યું હોય છે કે તમારે કોઈ ઈમેલ લખવાનો હોય છે ત્યારે ઘણીવાર એવું બને છે કે સૂચનામાં ઈમેલ એડ્રેસ આપ્યું જ હોય છે, પરંતુ એવું પણ બની શકે કે સૂચનામાં ઈમેલ એડ્રેસ ન આપ્યું હોય. તો જ્યારે સૂચનામાં ઈમેલ એડ્રેસ ન આપ્યું હોય ત્યારે જે વ્યક્તિ ઈમેલ લખે છે તેના નામ કે અટકની પાછળ @ ત્યારબાદ જીમેલ કે yahoo.com લખીને એનું ઈમેલ એડ્રેસ આપણે ક્રિએટ કરવું પડે છે અને જાતે જ એ ઈમેલ એડ્રેસ ક્રિએટ કરીને ફ્રોમ કરીને લખવાનું હોય છે. જેમ અહીં chawla@gmail.com તરફથી આ ઈમેલ લખવામાં આવ્યો છે. તે જ રીતે આ ઈમેલ કોને લખવામાં આવ્યો છે? યસ, મિસિસ દેસાઈને. તો એનું ઈમેલ એડ્રેસ પણ સૂચનામાં આપ્યું નથી, તો તેનું ઈમેલ એડ્રેસ પણ આપણે જાતે ક્રિએટ કરવું પડશે. તો અહીં ટુ desai@rediffmail.com આવું ઈમેલ એડ્રેસ જાતે ક્રિએટ કરીને સામેનાને જેને આપણે ઈમેલ લખીએ છીએ તેને સંબોધીને લખવામાં આવશે. ત્યારબાદ આવશે સબ્જેક્ટ, એટલે કે આ ઈમેલનો વિષય, મુખ્ય વિષય કયો છે? તો અહીં ટેક્સ્ટબુકમાં આપ્યું જ છે, યુ વોન્ટ બિલીવ વોટ હેપન ટુડે. તું નહીં માને કે આજે શું થયું છે. આ કોણ લખે છે? મિસિસ ચાવલા, ટીચર. હવે ઈમેલનું માળખું જોઈએ. ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ આ લખાયા પછી સામેનાને સંબોધન કરવાનું છે. ડિયર મિસિસ દેસાઈ અથવા તો જેને આપણે ઈમેલ લખીએ છીએ તેનું નામ આવશે. યુ વોન્ટ બિલીવ વોટ હેપન ટુડે. તમે નહીં માની શકો કે આજે વર્ગમાં શું થયું. ટુડે વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસરૂમ. જ્યારે હું આજે ક્લાસરૂમમાં ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે. ત્યારબાદ આપણે આ પાઠમાં જે ક્લાસરૂમ એક્ટિવિટી જોઈ એને ખૂબ જ ટૂંકમાં ઈમેલના મુખ્ય વિષય તરીકે લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા શબ્દોમાં ઈમેલ તમે જાતે લખી શકો. અહીં છે, વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસરૂમ
Pia created sensation about her pet monkey. વર્ગમાં પિયા નામની વિદ્યાર્થિનીએ પોતાના પાલતુ મંકી વિશે વર્ગમાં ઉત્તેજના જન્માવી. યસ, સામાન્ય રીતે આપણે મંકીને પાલતુ પ્રાણી તરીકે ઘરમાં રાખતા નથી, પરંતુ પિયાએ મંકીની વાત કરીને વર્ગમાં એક એક્સાઇટમેન્ટ ઊભું કર્યું. ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ ઇવન પ્રિન્સિપલ વોન્ટેડ ટુ સી ધેટ પેટ. બધા વિદ્યાર્થી અને સાથે સાથે આચાર્યને પણ આ પ્રાણી સ્કૂલમાં જોવું હતું. બટ પિયા વોઝ નર્વસ ટુ ટેલ અબાઉટ હર પેટ. પરંતુ પિયા ખૂબ નર્વસ થઈ ગઈ હતી. લેટર હર બ્રધર પુટ એન એન્ડ ટુ અવર સેન્સેશન. અને શાળામાં જે ઉત્તેજનાસભર વાતાવરણ ઊભું થયું એ વાતનો અંત એના ભાઈએ કરી દીધો. વોટ ડીડ હી સે? ભાઈએ શું કહ્યું? ધર પેરેન્ટ્સ હેડ સેન્ડ ધ મંકી બેક ટુ સાઉથ અમેરિકા. યસ, પિયા અને એવિકના પેરેન્ટ્સ એમણે આ મંકીને પાછું સાઉથ અમેરિકા મોકલી દીધું હતું. એન્ડ દેટ વોઝ એન્ડ ઓફ ધ સ્ટોરી. ઇટ વોઝ ઓનલી ઇન પિયાઝ માઇન્ડ. આ પ્રાણી એકચ્યુઅલી પિયા જોડે નહોતું, બટ ઇટ વોઝ ઇન હર માઇન્ડ. વી વિશ વી કુડ સી સચ એન અમેઝિંગ ક્રીચર. મિસિસ ચાવલા પોતાના ઈમેલમાં લખે છે કે અમને ઈચ્છા હતી કે અમે આ પ્રાણી ક્લાસમાં જોઈ શકીએ. રિગાર્ડ્સ કરીને નીચે રીતુ ચાવલા કોઈ શિક્ષકનું અહીં આપણે નામ લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણને C1.4માં એક બીજો ઈમેલ લખવાનો પણ આપ્યો છે, જે આપણે હોમવર્કમાં કરીશું. અહીં સૂચના વાંચીએ. રીડ ધ ઈમેલ ગિવન બિલો. અહીં તમને એક ઈમેલ આપ્યો જ છે. ડ્રાફ્ટ અ રિપ્લાય. તમારે આ ઈમેલનો રિપ્લાય લખવાનો છે ઇન ધ ગિવન બોક્સ. ડિયર સર, થેન્ક યુ ફોર યોર ઓર્ડર નંબર XHE15678 dated 11th July. You have received the laptop on 15th July. As a valued customer, we request you to give your feedback on your experience of online shopping and your views about the laptop. This email is written by Head Marketing Division. માર્કેટિંગ ડિવિઝન ડિપાર્ટમેન્ટના હેડ તરફથી, અધિકારી તરફથી આ ઈમેલ લખવામાં આવ્યો છે કસ્ટમરને. અને શું લખવામાં આવ્યું છે કે તમે અમને જે ઓર્ડર આપ્યો 11મી જુલાઈએ એના માટે તમારો આભાર. તમને 15મી જુલાઈએ અમારી કંપની તરફથી લેપટોપ મળી ગયું હશે અને અમે તમારું ફીડબેક એટલે કે પ્રતિભાવ જાણવા માંગીએ છીએ. તમે જે ઓનલાઈન લેપટોપ મંગાવ્યું એના પર તમારો પ્રતિભાવ જાણવા માંગીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ ઈમેલનો રિપ્લાય આપણે લખવાનો છે. એટલે આ ઈમેલ લખનાર કોણ છે? તો યસ, એમાં આપણું નામ આવશે, આપણું ઈમેલ એડ્રેસ આવશે. અને આ ઈમેલ આપણે કોને લખવાનો છે? યસ, આ ઈમેલ આપણે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના હેડને લખવાનો છે. કયા ડિપાર્ટમેન્ટના હેડ? માર્કેટિંગ ડિવિઝન. યસ, અને આ ઈમેલનો વિષય, તો આ ઈમેલનો વિષય શું છે? ફીડબેક, પ્રતિભાવ આપવાનો છે. ફીડબેક ઓન એક્સપિરિયન્સ ઓફ ઓનલાઈન શોપિંગ ઓર ફીડબેક ઓર માય વ્યૂઝ અબાઉટ ધી લેપટોપ. આ આપણા ઈમેલના વિષય હોઈ શકે. અને ત્યારબાદ આપણે આ ઈમેલમાં આ લેપટોપ વિશે આપણો શું પ્રતિભાવ છે તે લખીશું અને નીચે લખનારમાં પણ આપણું નામ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક ઈમેલ જાતે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં આપણે યુનિટ 5 રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ આ પાઠનો અભ્યાસ કર્યો. કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ તરીકે ઈમેલ રાઇટિંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એપિસોડ 2માં આપણે પોસ્ટ ટાસ્ક એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. આભાર.